કેમ મમ્મીજી કઈ મૂડમાં નથી, ઉદાસ લાગે છે? જોવાને મૂંઝાયા કરે છે. કેમ કે પેલાના જમાનામાં માં દીકરીને ઘરનું પાણી ન પીતી અને અત્યારે રહેવું પડે છે. મારી પહેલાના જમાનાની વહુઓ સાસુને પાણી માંગે ને તો દૂધ આપતી, અને સાસુને ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે રાખતી. એટલે માએ દીકરીના ઘરનું પાણી પીવાની વાત જ નહોતી આવતી. પણ અત્યારે દીકરા નમાલા થઈ ગયા છે એટલે વહુઓ માથે ચડી ગઈ છે. સાસુ સસરાને રાખવા ગમતા નથી એટલે માએ ના છૂટકે દીકરીના ઘરે રહેવું પડે છે. અને પહેલાના જમાનામાં તમે કહો છો ને કે માં દીકરીના ઘરનું પાણી પીવે તો માને પાપ લાગતું, પણ અત્યારે માં જો દીકરીના ઘરનું પાણી પીવે ને તો પાપ માને નથી લાગતું, દીકરાને ને એની વહુને લાગે છે. એટલે તમારે ખાઈ પીને જલસા કરો અને એનો પાપનો ઘડો ભરાવા જો. આ પૂરો ભરાય છે ને એના છોકરા મોટા થશે એટલે એને મને બધું મળી જાય છે. મારી આ તો વારા પછી વારો ને મેં પછી ગારો, બધા ઉપર વાળાના ગાયે એકના એક દિવસે ચડવાના જ છે. એટલે તમે કઈ ચિંતા કરો માં, બિંદાસ રહ્યો. ये बड़ी अच्छी बात कही है।